માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે, જ્યાં એક 10 વર્ષની બાળકીએ રમતા રમતા રબરનો ટુકડો નાકમાં નાખી દીધો અને તે 3 મહિના સુધી પરેશાન થતી રહી। 2-3 મહિનાથી એને નાકમાં કંઈક ફસાયેલું હતું। અમે જોયું તો એને નાકમાંથી રસી આવવું, લોહી નીકળવું અને એને થોડુંક વાસ જેવું પણ દેખાતું હતું। અલગ અલગ ડોક્ટરને બતાવ્યા છતાં બાળકીને કોઈ જ ફરક ન પડ્યો। આખરે રાજકોટના ડોક્ટર હિમાંશુ ઠક્કરે બાળકીના નાકમાંથી 1 ઇંચ જેટલો રબરનો ટુકડો બહાર કાઢ્યો। દૂરબીનથી તપાસ કરી અને ઓપરેશન થિયેટરમાં લઈને જ્યારે વસ્તુ કાઢવામાં આવી, ગણતરીની મિનિટોમાં જ કાઢવામાં આવી, તો માલુમ પડ્યું ફોર અવર સરપ્રાઇઝ અને એના પેરેન્ટ્સ માટે પણ અચંબિત થઈ જાય એવી બાબત હતી કે એ એક રબરનો ટુકડો કે જે છેલ્લા 3 મહિનાથી પણ વધારે સમયથી જમણી બાજુના નાકમાં ફસાયેલો હતો। રબરનો ટુકડો નાકમાંથી દૂર કરાતા જ બાળકી અને માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો। જિગ્નેશ કોટેચા, દિવ્ય ભાસ્કર, રાજકોટ।